નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનોના પગાર વધારાની જાહેરાત આ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે અને આગામી નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2024થી આ તમામ સંવર્ગના જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોને પગાર વધારો મળવા જઈ રહ્યો છે। મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેન અને રાજ્ય સરકારોના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા જે આશા વર્કર બહેનો છે તેમના પગારમાં જે છે તે ખૂબ જ ઓછો પગાર તે લોકોનો ચૂકવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી દેશભરમાં આ ત્રણેય સંવર્ગના જે મહિલાઓ કર્મચારીઓ છે તેઓ સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે અને તેના વચ્ચે મિત્રો આ રાજ્ય સરકારે ખૂબ જ સુખદ સમાચાર આપ્યા છે અને 1 એપ્રિલ 2024 એટલે કે નવા નાણાકીય વર્ષમાં આ રાજ્ય સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કાર્યકર તેડાગર બહેનો અને રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો જાણીએ આજના વિડીયોમાં કે કઈ રાજ્ય સરકાર દ્વારા આ વધારો આ બહેનોને આપવામાં આવશે અને સાથે જ કેટલો વધારો આ ત્રણેય સંવર્ગમાં કરવામાં આવે છે તમામ માહિતી આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો પશ્ચિમ બંગાળ સરકારની તો મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા વર્કરોના પગારમાં વધારાની જાહેરાતો કરી દીધી છે। તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં આંગણવાડી અને માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા એટલે કે આશા વર્કર કાર્યકરો માટે પગાર વધારાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોને માસિક મહેનતાણું હવેથી ₹8,250થી વધી અને ₹9,000 મળવા પાત્ર થશે। એટલે કે આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોના માસિક વેતનમાં ₹750 પ્રતિ મહિનાનો વધારો પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મમતા બેનર્જી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે। આ ઉપરાંત આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરોના મહેનતાણામાં પણ ₹500 પ્રતિ મહિનાનો વધારો મમતા બેનર્જીએ જણાવ્યો છે અને આ તમામ વધારાઓ જે છે તે મિત્રો 1 એપ્રિલ 2024થી અમલમાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગત બુધવારે આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં એપ્રિલથી વધારો જાહેર કર્યો છે। મમતા બેનર્જીની મુખ્ય ઘોષણા ત્યારે પણ આવે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે પાયો નાખ્યો હતો અને આગામી લોકસભા ચૂંટણી પહેલાં કોલકાતામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર અને આશા વર્કરોનું માનસિક મહેનતાણું જે પહેલાં ₹8,250 મળતું હતું તેને વધારી અને ₹9,000 કરી દેવામાં આવ્યું છે। એટલે કે આ બંને સંવર્ગોની મહિલાઓને હવે ₹750 પ્રતિ મહિના વધારો પગાર મળશે। મુખ્યમંત્રીએ સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDSના તેડાગર બહેનોને પણ પગારમાં દર મહિને ₹500નો વધારો કરવાની જાહેરાત કરી છે જેઓને હવેથી દર મહિને ₹6,000ની બદલે ₹6,500 દર મહિને મળવા પાત્ર થશે। મમતા બેનર્જીએ કહ્યું હતું કે આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો અમારું ગૌરવ છે। આશા અને આંગણવાડી કાર્યકરો અમારું ગૌરવ છે કારણ કે તેઓ ખૂબ મહેનત કરે છે, તેઓ દરેક ખરાબ સમયમાં અમને સાથ આપે છે। હું ઈચ્છું છું કે તેઓ જીવનમાં સારું કરે, આ માટે માનુષ સરકાર હંમેશા લોકોની સાથે રહેશે, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ આમ જણાવ્યું હતું। મિત્રો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના અને સાથે જ આશા વર્કર બહેનોના માનસિક વેતનમાં જે છે તે વધારો કરી દેવામાં આવે છે અને આ વધારો આગામી 1 એપ્રિલ 2024થી જે છે તે લાગુ પડવા જઈ રહ્યો છે। આશા રાખીશું કે પશ્ચિમ બંગાળ સરકાર સાથે જ મિત્રો રાજસ્થાન સરકાર જેવી સરકારોના જે અભિપ્રાય છે અને જે લોકોએ પગાર વધારો કરી દીધો છે આ માનદ વેતનમાં જે આ કર્મચારીઓ મહિલા કર્મચારીઓના તેનાથી પ્રેરાઈને અન્ય રાજ્ય સરકારો પણ પોતાના રાજ્યના આશા વર્કર આંગણવાડીના જે કાર્યકર બહેનો છે તેમને પગાર વધારો આપે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।